મહત્વપૂર્ણ સમાચારથી બુલેટિનની શરૂઆત કરીએ। વાવ થરાદમાં ડીઝલ માટે લાંબી કતારો લાગી છે। ડીઝલ અછતથી લોકો લાઈનોમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે। ડીઝલ મેળવવા ખેડૂતોની પડાપડી જોવા મળી રહી છે। કાળઝાળ ગરમી વચ્ચે લોકો રાહ જોતા આજે જોવા મળ્યા હતા। વાવ થરાદ વિસ્તારમાં ડીઝલ અછત યથાવત છે। આજે સવારથી પંપ પર ભારે ભીડ જોવા મળી। અરવલ્લી મોડાસા દધાલિયા ડુંગરમાં આગ। શ્રી કકરાઈ માતાજી ડુંગર પર આગ। ડુંગર વિસ્તારની વનરાજી આગમાં હોમાઈ। આગની ઘટનાથી વન વિભાગ અજાણ। તો કેન્દ્રીય કાયદા મંત્રી ગુજરાતની મુલાકાતે છે। પેન્ડિંગ કેસ મુદ્દે તેમણે નિવેદન આપ્યું। એજિંગ એનાલિસિસ સિસ્ટમ શરૂ કરાઈ। જૂના કેસોનો પહેલા નિકાલ કરાશે। અલ્ટરનેટ મિકેનિઝમથી ઝડપી નિકાલ થશે। ઈ કોર્ટ ફેઝ 3 અમલમાં આવશે। પેન્ડિંગ કેસોમાં ઘટાડો થવાનો તેમણે દાવો કર્યો। वन नेशन वन इलेक्शन से संबंधित बिल जब पेश किया तो विपक्ष की तरफ से भी डिमांड और हमने फिर मन बनाया सरकार की ओर से भी कि जॉइंट पार्लियामेंट्री कमेटी को ये बिल सौंपा जाए, जिससे व्यापक रूप से इसका अध्ययन करके राज्यों में भी इसका प्रभाव पड़ने वाला है। तो राज्यों में भी जा करके संबंधित मुख्यमंत्री या लीडर ऑफ अपोजिशन राज्यों में जो होते हैं और जो इन विषयों के जानकार हैं उनसे वहीं पे बात की जाए। और इसी सिलसिले में हमारे जो जेपीसी के चेयरमैन हैं पीपी चौधरी जी और उनके जो सदस्य जेपीसी के कमेटी के, वो सब विभिन्न प्रदेशों में जा रहे हैं। उसी क्रम में ये गुजरात भी आए। तो गांधीनगर में एक राष्ट्र एक चूंटणी मुद्दे बैठक योजाई। बैठक में जेपीसी समक्ष अभिप्राय रजू कराया। भाजप नेताओए निर्णय ने देशहित में गणाव्यो। कांग्रेस काल में समान चूंटणी योजाई हती। विपक्षना आक्षेपों ने पायाविहोणा गणावाया। अलग अलग चूंटणी थी वहीवटी नुकसान वधु। 7 लाख करोड़ बचतनो दावो। આજની જેપીસીએ દરેક રાજકીય પાર્ટીને પહેલેથી 14 મુદ્દાના જવાબ આપવા માટે અથવા એમની પાર્ટીનું શું સ્ટેન્ડ છે એ માટે હતા। આ બધા મુદ્દા 129મો બંધારણીય સુધારો જે સંસદમાં મુકાયો છે એને ઉપર ફોકસ કરતા એના જવાબ આપતા મોટે ભાગના હતા બધા જ મુદ્દા। ને આ મુદ્દાના અમે બધા કાનૂની રીતે અને અમારા પાર્ટીનો શું અભિપ્રાય છે એ સ્પષ્ટપણે જણાવ્યું છે। તમે જોવા જશો તો 129મો બંધારણો સુધારો અને યુનિયન ટેરેટરીઝ માટેનો સુધારા એ બંને માત્ર વન નેશન વન ઇલેક્શન માટે જે બંધારણમાં જોગવાઈ નથી એ જોગવાઈઓ સિંક્રોનાઇઝ કરવા માટેના આ કાયદો છે। જેપીસી સમક્ષ ગુજરાતના જુદા જુદા પોલિટિકલ પાર્ટીઓએ પોતપોતાના વ્યૂઝ રજૂ કર્યા। એમાં ભારતીય જનતા પાર્ટી ગુજરાત એ વન નેશન વન ઇલેક્શન સાયમલ્ટેનિયસ કરવા માટે સંમત છે। એના જુદા જુદા શું ફાયદા છે એની પણ આજે જેપીસી સમક્ષ ચર્ચાઓ થઈ અને કુલ મળીને મને લાગે છે કે બહુજન સમાજ પક્ષે પણ આના સમર્થનમાં પોતાના વ્યૂઝ રજૂ કર્યા। આવનારા સમયમાં નરેન્દ્રભાઈ મોદી સરકારનું આ વન ઓફ ધ બેસ્ટ ડેમોક્રેટિક રિફોર્મ સ્ટેપ્સ છે અને 2047ના વિકસિત ભારતના જે જુદા જુદા રોડમેપ છે એમાંના એક આ રોડમેપ પર જો આવનારા સમયમાંનો અમલ થાય તો ભારતના વિકાસમાં અને એના જીડીપીના વિકાસમાં 1.5% કરતાં પણ વધુ ફાયદો થાય એવું છે। એક રાષ્ટ્ર એક ચૂંટણીને લઈને જેપીસી સમિતિ ગુજરાતના પ્રવાસે છે અને રાજકીય પક્ષોના આગેવાનો સાથે મુલાકાત થઈ છે। આપણી સાથે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા છે, તેમની સાથે જ વાત કરીશું।
બાપુ, કયા કયા મુદ્દાઓ જેપીસી સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે? કારણ કે જેપીસી આ 7મું રાજ્ય છે, ગુજરાત પહોંચી છે, ગુજરાત સરકારે પોતાનો એક અભિપ્રાય રજૂ કર્યો, હવે રાજકીય પક્ષો તરફથી અભિપ્રાય રજૂ કરવામાં આવ્યો છે. વન નેશન વન ઇલેક્શન, એક ચૂંટણી એક દેશ, કે આ બિલ એ જનહિતનું છે, દેશહિતનું છે, વહીવટી હિતનું છે, સમય બચે છે. ભૂતકાળમાં પણ આ દેશમાં 52, 57, 62, 67માં આ પ્રમાણે વન નેશન વન ઇલેક્શન થયા છે અને એમાં પ્રત્યક્ષ રીતે મેં કામ કર્યું છે જનસંઘના કાર્યકર્તા તરીકે, એ મોટી સાબિતી છે. આ બંધારણીય રીતે પણ શક્ય છે. બંધારણમાં અગાઉ 128 સુધારા થયા છે, એવી રીતે બંધારણમાં આ 129નો સુધારો છે એટલે શક્ય છે. દેશ હિતમાં પણ છે. વહીવટી તંત્રની પોઈન્ટ ઓફ વ્યૂ આપણે જોઈએ તો વહીવટી તંત્ર વર્ષમાં 2 કે 3 વખત કામ કરે, જે ખર્ચો થાય, જે સમય જાય, એના બદલે આ સિમ્પલ લોજિક છે. હું વિપક્ષને પણ કહેવા માગું છું, સિમ્પલ લોજિક છે. આ બધું જ જો વર્ષમાં એકવાર થાય તો, અને વહીવટી તંત્રમાં ગુજરાતમાં લઈએ તો આપણે હમણાં 24માં લોકસભા, 26માં લોકલ બોડીઝ અને 27માં વિધાનસભા, સત્તામાં બેઠેલા લોકો માટે પણ જે વ્યવહારિક તકલીફ છે કે અમારે વધારે સમય લોકોના કામ માટે આપવો છે. બંધારણના વિરુદ્ધમાં હોય તો લોકસભામાં કેવી રીતે મુકાય, કેવી રીતે જેપીસીની રચના થાય, આ બંધારણને અનુરૂપ જ છે. એટલે બંધારણ વિરુદ્ધ છે એ વાત સાવ વાહિયાત છે અને વ્યવહારિક છે, શક્ય છે. એ મેં કહ્યું એમ 52, 57, 62 અને 67માં થયું છે. એ વખતે વિપક્ષ હતા જ તે, તો એ થયું છે, આ વખતે કેમ ના થાય? બંનેનો એક જ આક્ષેપ છે કે એક પાર્ટી પોતાના રક્ષણ માટે લાવી રહી છે. આમાં હું આપને કહું કે આમાં અમારું હિત નથી, આમાં દેશ હિત છે, જનહિત છે, આર્થિક હિત છે, સમયનું હિત છે. એમનું એવું પણ કહેવું છે કે રાષ્ટ્રીય મુદ્દા પર પછી તમામ ચૂંટણીઓ લડાશે, રાજ્યની હોય કે સ્થાનિક સ્વરાજની. એવું કશું જ નથી, એવું કશું નથી. વન નેશન વન ઇલેક્શન હોય ત્યારે વિધાનસભા, લોકસભા, લોકલ બોડીઝ, એટલે દરેકના હિતની વાત તો કરી શકાય છે, દરેકના હિત. અને સૌથી સર્વોપરી તો દેશ હિત છે. દેશ હિત સચવાશે તો બધાનું હિત સચવાશે. થેન્ક યુ. મતલબ દેશ હિતમાં આ બિલ લાવવામાં આવ્યું છે તેમનું એવું કહેવું છે અને બિલને સમર્થન કરતા તેમને તમામ મુદ્દાઓ પણ સમજાવ્યા છે. વિડીયો જર્નલિસ્ટ બિલાવલ સાથે હિતેન મિટલાની, સંદેશ ન્યૂઝ, ગાંધીનગર. નવસારી શહેરમાં ચોમાસા પહેલા જ ભૂવો શહેરના દશેરા ટેકરી વિસ્તારમાં ભૂવો પડ્યો. અંડરલાઇન ઉપરનો રોડ બેસી જતા ભૂવો પડ્યો. મસમોટો ભૂવો પડતા રોડ પર બેરિકેડિંગ કરાયું. મુખ્ય માર્ગ પર વાહન ચાલકોને વધી હાલાકી. તો રાજકોટના જસદણમાં કમોસમી વરસાદ, હલેન્ડા ખારચિયામાં કમોસમી વરસાદ. સાંજના સમયે એકાએક વાતાવરણમાં પલટો, પવન સાથે એકાએક કમોસમી વરસાદ પડ્યો. રસ્તા પરથી પાણીની નદીઓ વહેતી હોય તે પ્રકારના જે દ્રશ્યો છે તે જોવા મળ્યા. અમદાવાદમાં ઇસ્કોન વાઇડ એંગલ પાસે આગ, પાર્કિંગ પ્લોટમાં આગ લાગતા દોડધામ મચી. ગેસના બોટલમાં આગથી વાહનો ભડકે પડ્યા. આગમાં 3-4 વાહનો બળીને ખાખ થઈ ગયા. ફાયર બ્રિગેડે આગને કાબૂમાં લીધી હતી. તો ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને મહેસાણા નગરપાલિકા હવે એક્શનમાં આવી છે. શહેરમાં સંભવિત અકસ્માતો અને હોનારતો ટાળવા માટે મનપાએ મોટા હોર્ડિંગ સામે ખાસ તપાસ અભિયાન શરૂ કર્યું છે. મનપા દ્વારા કરવામાં આવેલ સર્વે દરમિયાન શહેરના જાહેર માર્ગો અને ખાનગી મિલકતો પર લાગેલા અંદાજે 200 જેટલા મોટા હોર્ડિંગ્સની ઓળખ કરવામાં આવી છે. આ તમામ હોર્ડિંગ્સ લગાવનાર એજન્સીઓને સ્ટ્રક્ચરની મજબૂતી અંગેનું સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી સર્ટિફિકેટ રજૂ કરવા ફરજિયાત સૂચના અપાઈ. મનપાએ સંબંધિત એજન્સીઓને નોટિસ પાઠવી સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ હોર્ડિંગ્સ જોખમી હાલતમાં જણાશે તો તેને તાત્કાલિક દૂર કરવાની કાર્યવાહી થશે.
મહેસાણામાં જે હોર્ડિંગ્સ લગાવેલા છે એ પ્રી મોન્સૂનની કામગીરીના રૂપે અમે દર વર્ષે ચોમાસા પહેલાં આ લોકોને નોટિસ આપતા હોઈએ છીએ અને એમને એવું કહેતા હોઈએ છીએ કે તમારું જે સ્ટ્રક્ચર છે એની સ્ટેબિલિટી શું છે એનું સર્ટિફિકેટ રજૂ કરો અને ભયજનક જે હોર્ડિંગ્સ કે બેનર્સ છે એને ઉતારી લો. એનું કારણ એટલું છે કે ચોમાસામાં કોઈ વાવાઝોડાના કારણે જ્યારે પવનની ગતિ વધારે હોય છે ત્યારે કોઈ અનિચ્છનીય ઘટના ન બને એ અમારો હેતુ રહેલો છે. આના સિવાય બીજી કઈ કામગીરી કરાઈ છે પ્રી મોન્સૂન? ચોમાસામાં સૌથી પહેલા જે નાળા છે જ્યાંથી પાણી પસાર થતું હોય છે એ સાફ કરવાની કામગીરી અમે જીસીબીથી અને અમારા મજૂરોથી ચાલુ કરી છે. વધુમાં જે વરસાદી લાઈન છે, જે ડ્રેનેજ લાઈન છે, વર્ષ દરમિયાન જે અંદર કચરો જતો હોય છે એ કચરો પણ અમે અમારા મશીનરી દ્વારા સાફ કરી. અમદાવાદના નિકોલ વિસ્તારમાં જ્વેલર્સ શોરૂમમાં થયેલી ચોરીના કેસમાં પોલીસે હવે મહિલા આરોપીના પ્રેમીની પણ ધરપકડ કરી છે. નિકોલ પોલીસે અમદાવાદ રિંગ રોડ પરથી મયુર માળીની ધરપકડ કરી અને પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા. પોલીસ તપાસ મુજબ આખા ચોરીકાંડનો માસ્ટરમાઇન્ડ મયુર જ છે, જેણે પોતાની પ્રેમિકા હર્ષિદાને ચોરી માટે પ્રેરિત કરી હતી. બંને આરોપીઓ છેલ્લા ઘણા મહિનાથી સંપર્કમાં હતા અને ચોરી બાદ અન્ય શહેરમાં નવી જિંદગી શરૂ કરવાનો પ્લાન હતો. જોકે પોલીસની સક્રિય કામગીરીથી બંનેનો પ્લાન નિષ્ફળ ગયો. તપાસમાં એ પણ સામે આવ્યું કે ચોરી બાદ બંને વચ્ચે વિવાદ સર્જાતા મયુર દાગીના લઈને ફરાર થઈ ગયો હતો. પોલીસે આરોપી પાસેથી લાખો રૂપિયાનું સોનું કબજે કર્યું છે, જ્યારે બાકીના મુદ્દામાલ માટે વધુ તપાસ હાથ ધરાઈ છે. યુવતી જ્યારે અહીંયાથી ભાગી હતી એ દરમિયાન અને જ્યાં સમગ્ર ચોરી કરવા બાબતે એનો જે પ્રેમી હતો જેનું નામ છે મયુરકુમાર અશોકભાઈ માળી, એણે સમગ્ર આ કાવતરું રચવા માટે અને એણે કહ્યું હતું કે આ રીતના તું તારા શોરૂમમાંથી દાગીના ચોર, જેથી આપણે બંને જણા અહીંયાથી ભાગી જઈએ. એટલે જ્યારે યુવતી દાગીના ચોરીને શોરૂમમાંથી બહાર નીકળે છે ત્યારબાદ એ આ યુવકને ફોન કરે છે, અશોક મયુર માળીને, અને ત્યારબાદ બંને જણા અહીંથી ઉદયપુર જાય છે અને ઉદયપુર ત્યાં આગળથી પછી આગળ એ લોકો જયપુર, દિલ્હી, ઋષિકેશ એ રીતના અલગ અલગ જગ્યાએ ફરે છે. જેમાં જે મયુર માળી છે એની પણ આજે ધરપકડ કરવામાં આવેલી છે અને ત્યારબાદ એના વધુ રિમાન્ડ માગવામાં આવશે. સાબરકાંઠાના હિંમતનગરમાં છેલ્લા ઘણા સમયથી વિવાદનું કેન્દ્ર બનેલા હુડા મુદ્દે રાજ્ય સરકારે આખરે મોટો નિર્ણય લીધો છે. સંદેશ ન્યૂઝના અહેવાલો અને સતત રજૂઆતો બાદ પ્રશાસને નમતું જોખવું પડ્યું છે અને શહેરી વિકાસ વિભાગે હુડા રદ કરવાનું સત્તાવાર નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ વિસ્તારના ખેડૂતો અને સ્થાનિકો દ્વારા છેલ્લા 100 દિવસથી સતત વિરોધ પ્રદર્શન અને આંદોલન ચલાવવામાં આવી રહ્યું હતું. ચૂંટણી પૂર્વે શરૂ થયેલા પ્રચંડ વિવાદનો આખરે સુખદ અંત આવ્યો. હુડા નાબૂદ થવાના સમાચાર મળતા જ પ્રભાવિત 11 ગામોના ખેડૂતો અને આગેવાનોમાં ખુશીની લહેર દોડી ગઈ અને લોકોએ પરસ્પર મીઠાઈ વહેંચીને ઐતિહાસિક વિજયની ઉજવણી કરી. આજે રાજ્ય સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે હુડા બાબતે, કે હુડાને સંપૂર્ણપણે હિંમતનગરમાંથી રદ કરવામાં આવ્યું છે. એટલે કે 2012માં જે સત્તામંડળની રચના થઈ હતી તે સત્તામંડળને હાલ બિલકુલ રીતે વિખેરી નાખવામાં આવી છે અને જે તે સત્તાઓ હતી જે સ્થાનિક અહીંયા જે સંસ્થાઓ છે એને સુપ્રત કરવામાં આવી છે. આ બદલ અમે રાજ્ય સરકારનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. માનનીય મુખ્યમંત્રી શ્રી જોડે અમારી 2 દિવસ અગાઉ એક બેઠક થઈ હતી ને બેઠકમાં અમને જે બાંયધરી આપી હતી તે બાંયધરી મુજબ આજે રાજ્ય સરકારે જાહેરાત પણ કરી છે. આ તબક્કે તમામ સરકારના મંત્રીશ્રીઓ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈનો અને અહીંયા જિલ્લા ભાજપના પ્રમુખ કનુભાઈ પટેલનો પણ અમે આ તબક્કે આભાર માનીએ છીએ. હિંમતનગરની આજુબાજુના 11 ગામની અંદર 2012થી જે અર્બન ઓથોરિટીની રચના કરવામાં આવી હતી તે 2015માં સ્થગિત કરવામાં આવી હતી અને 2023માં ફરીથી લાગુ કરવામાં આવી હતી. પરંતુ 11 ગામના લોકોનો બહુ વિરોધ હોવાના કારણે આ ઓથોરિટી આજ ગુજરાત સરકારે રદ કરી છે. એ બદલ અમે ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અમે જે છેલ્લા 4 મહિના આંદોલન ચલાવ્યું એમાં અમને 11 ગામના ખેડૂતો, હિંમતનગર શહેરના તમામ વેપારી એસોસિએશન મંડળે પણ અમને બહુ મદદ કરેલી. એ લોકોનો આજે અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. હુડા સંકલન સમિતિ દ્વારા હુડા રદ કરવા માટેનું જે 110 દિવસ જેવું આંદોલન ચલાવ્યું હતું એમાં ગુજરાત સરકારના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબ અને શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈ સાહેબ, રાજ્યના પીએમ મોદી સાહેબ, રાજ્યના ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ, આ બધાની મદદના કારણે 11 ગામના ખેડૂતોનો પ્રશ્ન જે હતો એ આજે સંપૂર્ણપણે હુડા રદનો કાગળ થયો છે. એનો સમગ્ર હિંમતનગર તાલુકામાં અને 11 ગામમાં આનંદનો માહોલ છવાયેલો છે. હાલમાં રેલવે ટ્રેનોમાં એક બાદ એક આગ લાગવાની ઘટના બની. રેલવે ટ્રેનોમાં આગ લાગતા યાત્રિકોની સુરક્ષાને લઈને ચિંતા વધી છે. જોકે આ ઘટનાઓમાં કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ રેલવે વિભાગે આગની દુર્ઘટનાઓમાં તપાસ હાથ ધરતા
ચોંકાવનારા તથ્યો સામે આવ્યા. કેટલીક ટ્રેનમાં આગ લાગવાની ઘટનાઓમાં અસામાજિક તત્વોની સંડોવણી હોવાનો ખુલાસો થયો. રેલવે સુરક્ષા દળે તમામ કેસોની સઘન તપાસ કરી. સાથે રેલવે ટ્રેનોમાં આગ લાગવાની ઘટનાઓને ગંભીરતાથી લીધી. રેલવે વહીવટીતંત્રએ મુસાફરોને સતર્ક રહેવાની અપીલ કરી. મુસાફરી દરમિયાન શંકાસ્પદ પ્રવૃત્તિ જોવા મળે તો તાત્કાલિક રેલવે વિભાગના સંબંધિત અધિકારીને જાણ કરવા જણાવ્યું.